બરાબર નથી જે મજામાં ખાલી વાવટા એટલે કે ગોતી લો. આ એક ઉદાહરણ રીતે તમને એક સમજાવું છું. સરળ રીતે ગોતી લો, ગોતી લો, ગોતી લો, ગોતી લો, ગોતી લો, ક્યાંયથી પણ ગોતી લો. બરાબર કે આપણે સમાજ વિજ્ઞાનની વાત કરીએ છીએ. હા, ગોતી લો, ગોતી લો, ગોતી લો. કયા કયા પ્રશ્નો આવશે, કઈ કઈ ટૂંકનોતો આવશે, બરાબર કયા એવા પ્રશ્નો હશે કે જે તમે વાંચ્યા પછી કે તમને યાદ રહી જાય છે. બરાબર, એટલે જ કહું છું ગોતી લો, ગોતી લો, ગોતી લો. એટલે કે સમાજ વિજ્ઞાનની અંદર એવા પ્રશ્નો ગોતી લો કે જે તમને સારા માર્ક્સ, એટલે કે તમે જાતે મહેનત કરીને તૈયારી સાથે ગોતી લો, 100% તમે પાસ થઈ જાવ એવા માર્ક્સ ગોતી લો. બરાબર કે કેટલા પર્સેન્ટેજ હશે, સમાજમાં શું છે, બરાબર કે સમાજમાં તો કે મોહિન આપ્યા છે. બરાબર, શું કીધું છે કે ગાલાની અંદર જે પ્રશ્નો આપ્યા છે દોસ્તો ગોતી લો. ગાલામાંથી પ્રશ્નોની આગળ વાત કરવામાં આવી છે કે ગોતી લો, ગોતી લો, ગોતી લો. કઈ રીતે ગોતશો, કઈ રીતે શોધશો, બરાબર કે જે ગોખવાથી ના ગોતાય દોસ્તો. ગોતવા માટે એટલે કે પ્રશ્નોને સમજવું પડે. સમાજની વાત કરી છે આપણે કે સમાજ જે પ્રશ્નો છે તો એને તમે સમજો. બરાબર, એને તૈયારી કરો. બરાબર, એને એવા પ્રશ્નો ગોતીને તમે ટેક્સ્ટ બુકમાં લખો, તમારી નોટબુકમાં શોર્ટ એન્ડ શોર્ટ પેપરો બનાવો, સપ્લિમેન્ટરીમાંથી તમે એટલે કે એમાં લખો અને એ પ્રશ્નો એક પ્રશ્નો ગોતીને તમે તૈયાર કરશો તો 100% તમે ગોતી લો, ગોતી લો, એટલે કે 100% તમને યાદ રહી જશે. હા દોસ્તો, કે હું તમને કહું છું કે તમે 100% પ્રશ્નો એવા ગોતો, બરાબર કે જે પ્રશ્નોમાં તમે ગોખણપટ્ટી નહીં કરી શકો. કારણ કે આ વખતે એવા પ્રશ્નો ગોતાયા છે કે જે પ્રશ્નોની ગોખણપટ્ટી ક્યારેય નહીં કરી શકો. બરાબર, કેમ કે એવા પ્રશ્નો છે કે જે તમને શોધતા નહીં આવડે તો કંઈ નહીં, પણ હું તમને શોધી આપીશ કે કયા કયા પ્રશ્નો છે ને હું તમને કહીશ કે કયા કયા પ્રશ્નો ગોતવાના છે, કયા એવા પ્રશ્નો છે કે જે ગોત્યા પછી કેમનું યાદ કરવું. હા દોસ્તો, કે કેમનું યાદ કરવું, આ ટ્રીક તો હું તમને બતાવીશ. બરાબર, કે કેમનું તમે યાદ કરો છો ને કઈ રીતે તમે તૈયારી કરો છો. કેમ કે સમાજમાં સૌથી હાઈએસ્ટ પ્રશ્નો અને સૌથી હાઈએસ્ટ પૂછાય તો એ એવા પ્રશ્નો છે કે જે મોસ્ટ આઈએમપી કરીને આપવાના છે અમારે. બરાબર, હા, કે તમને હું પૂછીશ કે કયા કયા પ્રકરણમાં આઈએમપી હશે, કયા કયા સમાજના પ્રશ્નો છે કે જે તમે ગોતી તો લીધા છે. બરાબર, હા, કે તમે ગોતી તો લીધા જ હશે. હવે કે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. બરાબર, કે ગોતી લીધા હશે પણ યાદ નહીં કર્યા હોય. કેમ કે યાદ નથી રહેતું ને. હા, ના જ યાદ રહે ને. મને ખબર છે કે તમને યાદ નથી રહેતું, કારણ કે સમાજમાં તમને ઊંઘ આવી જાય. બરાબર, કયા એવા ટાઈમે વાંચવું કે જેથી કરીને સમાજ તમને વધારે યાદ રહે. બરાબર ને. હું તમને કહું છું કે એવા ટાઈમ તમે લો સમાજની અંદર કે 3 કલાક, હા દોસ્તો, કન્ટિન્યુ 3 કલાક તમે વાંચો. અને હું તમને કહું છું સવારના 4 વાગ્યાથી લઈને તો 8:30 એટલે કે 9 વાગ્યા સુધી કન્ટિન્યુ તમે વાંચશો ને તો સમાજની અંદર તમે ગોતેલા એટલે ગોતી લીધેલા પ્રશ્નો 100% યાદ રહી જશે. કહેવાય છે ને ગોતી લો, ગોતી લો, ગોતી લો. એટલે કે નવું ટોપિક છે આપણી પાસે ધ્રુવ ટ્યુશન ક્લાસીસમાં કે જેનું નામ છે ગોતી લો, ગોતી લો, ગોતી લો. બરાબર, સમાજના પ્રશ્નો એવા ગોતી લો કે જે તમને સવારે ઉઠીને તમે યાદ કરો તો આખો દિવસ તમને યાદ રહેશે. બરાબર, કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો, બરાબર, જેને હું તમને કહીશ કે કયા કયા પ્રશ્નોની આઈએમપી છે, કયા કયા ચેપ્ટરો છે સમાજની અંદર. બરાબર, કઈ રીતે તૈયારી કરશો. બરાબર, કઈ રીતે તમે ગોતી લીધા પછી બરાબર ગોખીલો ના કરતા મોઢે કરી લેજો અને 100% તમને યાદ રહેશે. શોર્ટ એન્ડ શોર્ટ વિડીયો છે આપણો કે 100% હું તમને કહું છું ગોતી લો નહીં, ગોખીલો નહીં, મોઢે કરી લો, મોઢે. બરાબર, કેમ કે મોઢે કરી લો. કેમ કે હું તમને કહું છું કે 100% તમને યાદ રહી જશે. હું તમને નેક્સ્ટ વિડીયોમાં એવા પ્રશ્નો આપીશ કે જેને તમારે શોર્ટ નોટ બનાવવાની છે, શોર્ટ નોટ પ્રશ્નો છે, શોર્ટ નોટ કઈ રીતે પ્રશ્નો કરવા છે, કઈ રીતે તૈયારી કરવી છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું. અને હા, બીજી વાત એ તમને કહું છું કે હું છું ઉજા સર અને ધ્રુવ ટ્યુશન ક્લાસીસમાં તમે જે પણ પ્રશ્નો ન આવડે તેનો સંપર્ક કરી શકો છો. અને સમાજની અંદર તમને ન ફાવતું હોય કે કઈ રીતે પ્રશ્નો મળશે, કઈ રીતે કરશો, કઈ રીતે તૈયારી કરવી છે, તો દરેક પ્રશ્નોનું સોલ્યુશન ધ્રુવ ટ્યુશન ક્લાસીસમાં તમને મળી જશે. બરાબર, સમાજની અંદર દરેક પ્રશ્નોનું સોલ્યુશન તમને 100% મળશે. તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને હા, 2 ક્લિક મારવાનું ના ભૂલતા. ઓકે દોસ્તો, મળીશું આવતા વિડીયોમાં.